Chemistry Standard 12, Chapter number 3, Electrochemistry અથવા વીજ રસાયણ વિજ્ઞાન. એમાં છેલ્લે આપણે વાહકતા, વિશિષ્ટ વાહકતા, અવરોધ, વિશિષ્ટ અવરોધ અને આયનીય દ્રાવણો એની વાહકતા ઉપર અસર કરતા પરિબળો આવી બધી બાબતોનો અભ્યાસ કર્યો હતો. વાહકતા, વિશિષ્ટ વાહકતા, આયનીય વાહકતા, એની ઉપર અસર કરતા પરિબળો. હવે આયનીય દ્રાવણો હોય, દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ, તો આવા દ્રાવણોની વાહકતાનું માપન કેવી રીતે કરી શકાય? તો આવા દ્રાવણો જે આયનીય દ્રાવણો છે, જેના સંયોજનમાં આયનિક બોન્ડ બનેલો છે, એનું પાણીમાં દ્રાવણ બનાવો એટલે આયનો છૂટા પડે. હવે આવા દ્રાવણોની વાહકતા કેવી રીતે માપી શકાય એના વિશે પહેલા આપણે આજે અભ્યાસ કરીએ છીએ. તો સામાન્ય રીતે અવરોધ માપવા માટે વિસ્ટન બ્રિજ નામનું સાધન વપરાય છે. પણ આયનીય દ્રાવણોની વાહકતાનું માપન કરવા માટે વિસ્ટન બ્રિજ યોગ્ય રીતે વર્ક આપી શકે નહીં. કારણ પહેલું, એમાં ડાયરેક્ટ કરંટ અથવા ડીસી પ્રવાહ વાપરવામાં આવે છે. હવે ડીસી પ્રવાહના કારણે આયનીય દ્રાવણોનું સંઘટન બદલાઈ જાય. તો પહેલી બાબત તો એ યોગ્ય નથી. ને બીજું, વિસ્ટન બ્રિજના તાર સાથે દ્રાવણોનું જોડાણ શક્ય નથી. તો પહેલા સોલ્યુશન માટે ડીસી ની બદલે ઓલ્ટરનેટ કરંટ એસી પ્રવાહ પસાર કરી શકાય. અને બીજું કે જેમાં વિસ્ટન બ્રિજના તાર સાથે દ્રાવણોનું જોડાણ શક્ય નથી, તો એની માટે વાહકતા કોષ, આ જે બે રચના બતાવી છે જુદા જુદા વાહકતા કોષની, તો આ વાહકતા કોષનો ઉપયોગ કરી અને આયનીય દ્રાવણોની વાહકતાને માપી શકાય. હવે પહેલા બંનેની રચના જુઓ બરાબર. આ એક પ્રકારનો વાહકતા કોષ, આ બીજા પ્રકારનો વાહકતા કોષ. વાહકતા કોષની રચનામાં પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ આનો ઉપયોગ કરવામાં આવે છે. બંનેમાં જુઓ, બંને પ્રકારના અલગ અલગ પ્રકારના વાહકતા કોષ છે, પણ બંનેમાં પ્લેટિનાઇઝ કરેલો પ્લેટિનમ વીજ ધ્રુવ. હવે માની લો બે પ્લેટિનમ ધ્રુવ વચ્ચેનું અંતર સપોઝ L છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ, તેના તારના આડછેદનું ક્ષેત્રફળ A છે. તો આપણે અવરોધ માપવા માટે ચોક્કસ ભણી ગયા, હંમેશા R અવરોધ પ્રોપોર્શનલ ટુ 1/A અને R પ્રોપોર્શનલ ટુ L. અંતરના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં અવરોધ હોય. Therefore R proportional to L/A. Therefore R is equal to rho into L/A. જ્યાં રો આપણે જાણીએ જે વિશિષ્ટ અવરોધ છે, પરંતુ વિશિષ્ટ અવરોધ રો is equal to 1/K, જ્યાં K બરાબર કપ્પા. આનું નામ ગ્રીક એબીસીડી ના આલ્ફાબેટ ઉપરથી લાગે, આપણા સાદી એબીસીડી ના કે જો, પણ ઓળખાય છે કપ્પા તરીકે, અને જેને વાહકતા કહે છે. તો therefore R is equal to L/K into A. અહીંયા રો ની કિંમત 1/K મૂકી, તથા G સ્ટાર
બરાબર કોષ અચળાંક ઇઝ ઇક્વલ ટુ એલ અપોન એ. એલ ના છેદમાં એ બરાબર જી સ્ટાર કોષ અચળાંક તરીકે ઓળખાય છે, એની કિંમત મૂકીએ તો therefore હવે આખું સમીકરણ જોઈએ તો therefore r is equal to L upon A, that means G star upon K. Therefore, K is equal to G star upon R बराबर कोस अचळांक divided by अवरोध. હવે એક તકલીફ વાળી વસ્તુ ઈ છે આમાં, L બે ધ્રુવ વચ્ચેનું અંતર અને A વાહકના આડછેદનું ક્ષેત્રફળ, આને ચોકસાઈથી કે વિશ્વસનીય રીતે માપી શકાતા નથી. તો એની માટેનો રસ્તો એવા વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેવાનું જ્ઞાત હોય, દાખલા તરીકે KCl કે જેની જુદી જુદી સાંદ્રતાએ વાહકતાનું મૂલ્ય જાણીતું છે, એવા દ્રાવણનો ઉપયોગ કરવાનો કે જેની મદદથી આવી રીતે વાહકતા માપી શકાય. હવે આ અવરોધ શોધવા માટે આ પ્રકારનું સાધન ઉપલબ્ધ છે. અજ્ઞાત અવરોધ જે વાહકતા કોષનો અવરોધ આપણે શોધવાનો છે, એ વાહકતા કોષ R2 R3 R4 જેનો અવરોધ જાણીતો છે, અને સંસૂચક જે એક પ્રકારનો હેડફોન પ્રકારનું સાધન હોય છે, અને આખા આ સાધનની અંદર વાહકતા કોષને અહીંયા જોડવામાં આવે. તો સૌથી પહેલા આને કેલિબ્રેટ અથવા તો સંતુલિત કરવામાં આવે. જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ પસાર નથી થયો ત્યાં સુધી આને બેલેન્સ કરવામાં, સંતુલિત કરવામાં આવે, અને પછી આની મદદથી વાહકતા કોષનો અવરોધ R2 સહેલાઈથી આ સૂત્રની મદદથી જાણી શકાય. R2 is equal to R1 into R4 upon R3. Therefore, वाहकता is equal to कोष अचळांक upon अवरोध. Therefore, K is equal to G star upon R. આવી રીતે આયનીય દ્રાવણોની વાહકતાનું માપન આ સૂત્રની મદદથી, આ ગાણિતીય સૂત્રની મદદથી સહેલાઈથી કરી શકાય. હવે આખી બાબતને, આ આખા ટોપિકને ફરી એકવાર સમજીએ છીએ. સામાન્ય રીતે અવરોધ માપવા માટે વિસ્ટન બ્રિજ નામનું સાધન ઉપલબ્ધ છે, પણ એમાં ડીસી પ્રવાહ પસાર કરવામાં આવે. હવે જો આયનીય દ્રાવણોમાં ડીસી પ્રવાહ પસાર કરવામાં આવે તો એનું સંઘટન બદલાવા માંડે. અને બીજી તકલીફ, આયનીય દ્રાવણ સાથે વિસ્ટન બ્રિજના તારને સહેલાઈથી જોડી શકાય નહીં. તો એના માટે વાહકતા કોષ, આ બંને અલગ અલગ પ્રકારના વાહકતા કોષ છે, એનો ઉપયોગ કરવામાં આવે. અને ડાયરેક્ટ કરંટને બદલે ઓલ્ટરનેટિવ કરંટ, એસી પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે. હવે અવરોધ જેની ઉપર આધારિત છે, આ બાબત આપણે અગાઉ ભણી ગયા હતા આની પહેલાના પીરિયડમાં, એને જ રિપીટ કર્યું છે. અવરોધ વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં અને વાહકના લંબાઈના સમપ્રમાણમાં અથવા બે ધ્રુવ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. Therefore, R proportional to L upon A. હવે આ સમપ્રમાણતાની નિશાની દૂર કરવામાં આવે તો અહીંયા અચળાંક, આ અચળાંક વિશિષ્ટ અવરોધ ρ તરીકે ઓળખાય છે. તો R is equal to ρ into L upon A. પણ વિશિષ્ટ અવરોધ નું વ્યસ્ત એટલે વાહકતા થઈ ગયું, એટલે ρ બરાબર 1 upon K, જ્યાં K એટલે કપ્પા અથવા K બરાબર 1 upon ρ.
તો આ રો ની કિંમત કપ્પાના સ્વરૂપમાં આપણે મૂકીએ એટલે r ઇઝ ઇક્વલ ટુ l અપોન કપ્પા ઇન્ટુ a, પરંતુ l ડિવાઇડેડ બાય a જેને g સ્ટાર અથવા કોષ અચળાંક કહેવાય. હવે અહીંયા આગળ તકલીફી l અને a નું માપન ચોકસાઈથી કે વિશ્વસનીય રીતે થઈ શકતું નથી, તો આની માટે KCl જેવા દ્રાવણ, KCl જેવું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કે જેની અલગ અલગ સાંદ્રતા એ વાહકતા જાણીતી છે એવા દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે. તો R ઇઝ ઇક્વલ ટુ G સ્ટાર અપોન K. હવે આ R ને કેમ માપી શકાય? તો આ R અજ્ઞાત અવરોધ માપવા માટે આ સાધન ઉપલબ્ધ છે કે જેમાં R3 R4 જ્ઞાત અવરોધ છે, અહીંયા સંસૂચક હેડફોન, અને આ સાધનમાં આને બેલેન્સ કરી આની હેડફોન સમતોલિત અવસ્થામાં હોય, જે સમયે વિદ્યુત પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે આને સમતોલિત કરી અને વાહકતા કોષના અવરોધને આ સૂત્રની મદદથી સહેલાઈથી શોધી શકાય. તો R2 આપણો વાહકતા કોષ છે જેનો અવરોધ R1 R4 R3 આ સૂત્રની મદદથી મેળવી શકાય. અને હવે આ અવરોધની કિંમત અહીંયા મૂકવામાં આવે એટલે આપણને વાહકતા અથવા કપ્પા મળે. કોષ અચળાંક જે જ્ઞાત અવરોધ જ્ઞાત KCl ના જેવા દ્રાવણની મદદથી મળી શકે. તો આમ જે તે આયનીય દ્રાવણોની વાહકતાને સહેલાઈથી આ ગાણિતીય સૂત્રની મદદથી મેળવી શકાય. હવે આ જ બધી વસ્તુ હજી એક મોલર વાહકતાને સમજી પછી અમુક દાખલા ગણશું એટલે એકદમ સ્પષ્ટ થઈ જશે કે ભાઈ કેવી રીતે જે તે આયનીય દ્રાવણ આપ્યું હોય એની વાહકતાને આપણે મેળવી શકાય. હવે વાહકતા જાણતા હોય તો અવરોધ પણ જાણી શકાય, કોષ અચળાંક જાણતા હોય, અવરોધ જાણતા હોય તો વાહકતા પણ મેળવી શકાય. તો આમ ગાણિતીય સૂત્રની મદદથી કોષ અચળાંક, અવરોધ અને વાહકતા આ ત્રણેય વિશેની માહિતી આપણને મળી શકે. હવે આની પછી મોલર વાહકતા. પણ આખો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે પરીક્ષામાં ત્યારે ખાસ આકૃતિ દોરી અને આવી રીતના ગાણિતીય સૂત્રની મદદથી જ સમજાવવાનો. પ્રશ્ન આપવો બને આયનીય દ્રાવણોની વાહકતાનું માપન કરવા માટેની પદ્ધતિ સમજાવો, તો આખી પદ્ધતિ થઈ ગઈ. હવે મોલર વાહકતા. આયનીય દ્રાવણોની વાહકતાનું માપન સમજ્યા પછી મોલર વાહકતા. સૌથી પહેલા મોલર વાહકતાની ડેફિનેશન. તો એકમ આડછેદ ધરાવતા અને એકમ લંબાઈના અંતરે રહેલા બે વિદ્યુત ધ્રુવો વચ્ચે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા V કદના દ્રાવણની વાહકતાને મોલર વાહકતા કહે છે. ફરી એકવાર, એકમ આડછેદ ધરાવતા અને એકમ લંબાઈના અંતરે રહેલા બે વિદ્યુત ધ્રુવ એની વચ્ચે રહેલું એવું દ્રાવણ કે જેની મોલારિટી 1 મોલ છે, 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા V કદના દ્રાવણની જે વાહકતા મળે એ વાહકતાને મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે મોલર વાહકતા આવી સંજ્ઞાથી ઓળખાય છે. તો મોલર વાહકતા અને વાહકતાનો સંબંધ નીચે પ્રમાણે છે. મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ વાહકતા છેદમાં સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ કપ્પા છેદમાં સી. માટે મોલર વાહકતા કપ્પાના છેદમાં સી. હવે કપ્પાનો એકમ મૂકીએ તો સિમેન્સ ઇન્ટુ મીટર, સાંદ્રતાનો એકમ મૂકીએ તો મોલ મીટર રેઝ ટુ -3. કપ્પાનો એકમ સિમેન્સ મીટર ઇન્વર્સ.
therefore નો એકમ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ થાય. માટે મોલર વાહકતાને ઇઝ ઇક્વલ ટુ કપ્પા 1000 ગુણ્યા મોલારિટી. આવી રીતે દર્શાવી શકાય. હવે જો એકમ અહીંયા મીટર સ્ક્વેર ની બદલે સેન્ટીમીટર સ્ક્વેર માં લેવામાં આવે નો એકમ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ અથવા પ્રતિ મોલ હોય ત્યારે મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ કપ્પા અથવા વાહકતા ડિવાઇડેડ બાય મોલારિટી. તો મીટર સ્ક્વેરમાં કે સેન્ટીમીટર સ્ક્વેરમાં કેવી રીતે એકમ આપ્યો એ પ્રમાણે આ સૂત્ર લાગે. કારણ કે આપણને ખબર છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એના અર્થમાં આ વસ્તુ લખી છે. તો આની મદદથી જે તે દ્રાવણની મોલર વાહકતા જાણતા હોય તો વાહકતા જાણી શકાય, વાહકતા જાણતા હોય તો મોલર વાહકતા જાણી શકાય. તો આ મોલર વાહકતાની વાત થઈ. હવે દ્રાવણોની વાહકતા, આયનીય દ્રાવણોની વાહકતા, મોલર વાહકતા, એના આધારે દાખલાઓ ગણીએ એટલે વધારે સ્પષ્ટ થઈ જશે કે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. ફરી એકવાર મોલર વાહકતાની વ્યાખ્યા બરાબર જોઈ લો. મોલર વાહકતાને વાહકતા સાથે કેવી રીતે સંબંધિત કરી શકાય એ આ સૂત્ર વાહકતાના છેદમાં સાંદ્રતા. હવે કપ્પાનો એકમ મૂકો, સાંદ્રતાનો એકમ મૂકો, તો એની મદદથી મોલર વાહકતાનો એકમ સિમેન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ હોય ત્યારે સૂત્ર આ બનશે. અને મોલર વાહકતાનો એકમ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ હોય ત્યારે સૂત્ર આ બનશે. હવે આ દાખલો આપણે ગણીએ છીએ. રકમ વાંચું છું બરાબર જો. 0.1 મોલ પ્રતિ લીટર પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહ્મ છે. હવે આ જ કોષને જો 0.02 મોલ પ્રતિ લીટર KCl ના દ્રાવણ વડે ભરવામાં આવે ત્યારે અવરોધ 520 ઓહ્મ નો થાય છે. તો 0.02 મોલર દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા શોધો. હવે યાદ કરો, સૌથી પહેલા આયનીય દ્રાવણની વાહકતાનું માપન. એમાં L બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર અને વાહકના આડછેદનું ક્ષેત્રફળ એ ચોકસાઈથી માપી શકાતા નથી અથવા વિશ્વસનીય માપ મેળવી શકાતું નથી. તો એના માટે KCl જેવું દ્રાવણ ભરવામાં આવે છે. તો જો સૌથી પહેલું વાક્ય એને લગતું આવી ગયું. આની અવરોધ આપણને આપી દીધો છે. આની મદદથી 0.02 મોલર KCl ના દ્રાવણની અવરોધ 520 છે. તો આની વાહકતા અને મોલર વાહકતા આપણે શોધી શકશું. 0.1 મોલર પોટેશિયમ ક્લોરાઇડની વાહકતા પણ આપી દીધી છે 1.29 સિમેન્સ પર મીટર. તો શોધવાનું આપણે 0.02 મોલર દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા છે. તો સૌથી પહેલા આન્સર તો એમાં
0.02 મોલર KCl ની વાહકતા ઇઝ ઇક્વલ ટુ, વાહકતાનું સૂત્ર આપણે જાણીએ છીએ, કોષ અચળાંક G સ્ટાર અપોન R. હવે R ની કિંમત આપણને આપી દેવામાં આવી છે, 520 ઓહમ. G સ્ટાર આપણે જાણતા નથી, આને શોધીએ. હવે કોષ અચળાંક શોધવા માટેનું સૂત્ર પણ આપણી પાસે છે, G સ્ટાર બરાબર વાહકતા ગુણ્યા અવરોધ. હવે આ વાહકતા 0.1 મોલર KCl ના દ્રાવણની વાહકતા, તો અહીંયા વાહકતા 1.29 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્ટુ અવરોધ 100 ઓહમ is equal to 129 G star Siemens meter into ohm. માટે 0.02 મોલર KCl ની વાહકતા હવે અંશ અને છેદ બંનેના મૂલ્યો આપણી પાસે છે. કોષ સંચળાંક G સ્ટાર બરાબર 129 સિમેન્સ મીટર ઇન્ટુ ઓહમ ડિવાઇડેડ બાય R 520 ઓહમ. ઓહમ ઓહમ cancel, therefore 0.02 મોલર KCl ની વાહકતા (129/520) આ બંનેને સાદુરૂપ આપો એટલે 0.02 મોલર KCl ના દ્રાવણની વાહકતા મળી શકે. આ બંનેનું સાદુરૂપ 129/520 0.248 સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ અથવા સિમેન્સ પર મીટર. અહીંયા મીટર ઇનવર્સ આવશે કારણ કે અહીંયા વાહકતાનો એકમ સિમેન્સ પર મીટર છે. તો આ સૌથી પહેલો જવાબ 0.02 મોલર પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણની વાહકતા આપણને મળી 0.248 સિમેન્સ પર મીટર અને 0.1 મોલર દ્રાવણ KCl ના દ્રાવણની વાહકતા 1.29 સિમેન્સ પર મીટર હતી. જ્યારે અહીંયા આગળ સાંદ્રતા ઘટી ગઈ, જો આ 0.1 મોલર હતું, અત્યારે જે માપી 0.02 મોલર ની થઈ ગઈ. આ 1.29 હતી, એની સામે આ 0.248 સિમેન્સ પર મીટર થઈ ગઈ. અને હવે આની પછી મોલર વાહકતા. તો મોલર વાહકતા શોધીએ એની પહેલા આટલું બરાબર લખી લો. બને ત્યાં સુધી આની રકમ ઉપરથી જોયા વગર જ દાખલો તમારી નોટમાં ગણો, ઈ ગણાય જાય પછી મોલર વાહકતાની ગણતરી આપણે કરીએ. એકદમ સિમ્પલ છે, સૂત્રમાં કિંમત મૂકી સાદુરૂપ આપવાનું છે અને મોલર વાહકતાનું સૂત્ર પણ આપણી પાસે છે જ. તો હવે આની પછી મોલર વાહકતા. મોલર વાહકતા સૂત્ર મોલર વાહકતાનું વાહકતાના છેદમાં સાંદ્રતા K/C. હવે K નું મૂલ્ય મેળવી લીધું હમણાં જ આપણે. K બરાબર 0.248
0.248 સિમેન્સ મીટર ઇનવર્સ. હવે મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ 0.248. તો પહેલા મીટર વાળા અને સેન્ટીમીટર વાળા બંને એકમમાં મોલર વાહકતા આપણે શોધીએ. તો જ્યારે એકમ મીટર ઇનવર્સમાં છે ત્યારે મોલર વાહકતાનું સૂત્ર હમણાં જ આપણે જોયું એમ વાહકતા 1000 ગુણ્યા મોલારિટી. મોલર વાહકતા 1000 ગુણ્યા વાહકતા છેદમાં મોલારિટી. આ સેન્ટીમીટરમાં અને આ મીટર એકમમાં. તો હવે કિંમત મૂકીએ તો k ની કિંમત 0.248 upon 1000 એને ગુણ્યા મોલારિટી 0.02 is equal to 1.24 into 10 raised to minus 4 Siemens meter square per mole. અને આમાં કિંમત મૂકો 1000 into વાહકતા 0.248 છેદમાં સાંદ્રતા 0.02. 124 Siemens centimeter square મોલ ઇનવર્સ. આવી બંને એકમમાં મીટર સ્ક્વેર અને સેન્ટીમીટર સ્ક્વેર બંને એકમમાં આવી રીતે મોલર વાહકતાને માપી શકાય, શોધી શકાય. આમ જો તો એકદમ સિમ્પલ સરળ દાખલો છે. માત્ર સૂત્ર અને સૂત્રમાં કિંમત મૂકી અને સાદો. આ આપણે સિમેન્સ મીટર સ્ક્વેર પર મોલ આ એકમમાં મોલર વાહકતા શોધી અને અહીંયા આ મોલર વાહકતા સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ આ એકમમાં શોધી. તો આવી રીતે વાહકતા અને મોલર વાહકતાના દાખલા સહેલાઈથી જે કાંઈ સૂત્ર વાહકતાના મોલર વાહકતાના આપણી પાસે છે એની મદદથી શોધી શકાય. તો આમ આજના આખા લેક્ચરમાં બરાબર માર્ક કરો. માત્ર ચર્ચા વાહકતાની જ કરી છે આપણે. કેવા દ્રાવણોની વાહકતા? આયનીય દ્રાવણોની વાહકતા. કારણ કે આવા દ્રાવણો જ વિદ્યુતનું વહન કરી શકે છે, કારણ કે આયનો છૂટા પડે છે દ્રાવણોમાં. તો આયનીય દ્રાવણોની વાહકતાનું માપન કેવી રીતે થઈ શકે? એની માટે વાહકતા કોષની મદદથી જ્ઞાત અવરોધ અને એની મદદથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી અને કોષ અચળાંક G સ્ટાર, વાહકતા ઉપરાંત મોલર વાહકતા એ બધાના સૂત્રોની મદદથી આ દાખલા આપણે ગણી શક્યા. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. પણ આ આખો જ અલગ ટોપિક થઈ ગયો. બરાબર સમજજો. વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં અત્યાર સુધી વિદ્યુત કોષમાં EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સનું માપન આ બધી વસ્તુ આપણે જોઈ. જે તે વિદ્યુત ધ્રુવ, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એક આદર્શ તરીકે અથવા સ્ટાન્ડર્ડ તરીકે લીધો. એની મદદથી જે તે કોષનું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, આ બધી વસ્તુનો અભ્યાસ કર્યો. પણ હવે જે દ્રાવણો વિદ્યુતનું વહન કરી શકે છે, આયનીય દ્રાવણો, તો એની વાહકતાનું માપન કરવું હોય તો કેમ થઈ શકે એ બાબતનો આપણે આજે અભ્યાસ કર્યો. હજી આ કન્ટિન્યુ રહેશે. હજી અમુક દાખલા
અને અમુક વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતાને આપણે આની પછીના પીરિયડમાં સમજશું, પણ આના પછીના પીરિયડમાં એ સમજીએ એની પહેલા આ એકદમ ક્લિયર આપણા મગજની અંદર ઉતારી દેવાનું. 2, 3, 4 વાર પ્રેક્ટિસ કરવાની જરૂર લાગે તો પ્રેક્ટિસ કરવાની છે. આખો અલગ ટોપિક પણ ઇન્ટરેસ્ટિંગ છે. આની પછીના પીરિયડમાં આ બરાબર સમજાણું હશે તો જ ભણવાની મજા આવશે. તો અહીંયા સુધી આપણે આ પીરિયડ આજે રાખીએ છીએ. નેક્સ્ટ આની પછીના પીરિયડમાં આ જ ટોપિકથી આગળ વધશું. બાય ચાન્સ આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી રહી જાય ચોક્કસ ફોન અથવા મેસેજ કરવાનો. થેન્ક યુ.